डायमंड का बिजनेस अनऑर्गेनाइज है। જેમ કે આપણે કોઈ સોનું લીધું તો સોનામાં હીરા છે, હીરા આપી આપણને. એ એમ કે આ ફલાણી કંપનીના આ હીરા છે, આ 25,000ના હીરા છે. હવે 20 વર્ષ પછી એ હીરાના એ વીંટી ભંગાવો સોનાની, તો સોનાનું 4 વર્ષ પછી જે ભાવ આવતો હોય તે આવશે. કે આજે 50,000નું સોનું મેં લીધું અને તઈ 1.5 લાખ હશે, તો 4 વર્ષ પછી એ સોનાનો 1.5 લાખ આવશે. જો હીરાના તઈ મેં 15,000 કે 20,000 આપ્યા છે, તે મને 4 વર્ષ પછી મને હું હીરાના ભાવ મળશે એ મને ખબર નથી. આને કહેવાય અનઓર્ગેનાઇઝ ધંધો. એ B2Bમાં એની કમ્પેરિઝન થાય કે ભાઈ આનો આ ભાવ છે. જો સરખી રીતે અને સારી રીતે આખું ઓર્ગેનિક ધંધો કરે કે ભાઈ આનો માર્કેટમાં જેમ સોનાનો રેટ છે એમ હીરાનો ફિક્સ રેટ. હવે તમે હીરા નાખ્યા છે જે વીંટીમાં, એ એક સાવણીના નાખ્યા છે, એક નંબરના નાખ્યા છે, તો પરફેક્ટ એનો ભાવ એક નીકળી જ ગયો હોય કે આટલો આ ભાવ છે, તો 4 વર્ષ પછી એ ભાવ તો એ ક્વોલિટીનો હીરાનો પરફેક્ટ હોય, પણ ક્યાં બતાવે છે? કયા પ્લેટફોર્મ ઉપર બતાવે છે કે આનો ભાવ હકીકતમાં આ છે? જો એ હરખી રીતે ડિસિઝનને બધું લે તો હીરામાં જે ભાવ અત્યારે છે એની કરતાં ઇન્વેસ્ટમેન્ટ બહારનું આવે. કારણ કે બહારના લોકોને ખબર પડે કે જેમ સોનામાં આજે 50,000માં રોકાણ કર્યું ને 1.5 લાખ થઈ ગયા, એમ હીરામાં જો આજે આપણે 25,000માં લેવું હીરા, એ આ ભવિષ્યમાં 30,000 થઈ શકે, 50,000 થઈ શકે. કારણ કે એનું એક માર્કેટનું લેવલ ઇન્વેસ્ટમેન્ટ વાળાને ખબર પડી જાય. પણ જો ઇન્વેસ્ટવાળાને કાંઈ ખબર નથી પડતી ને એમને ધંધો હાલે છે, તો ધંધો જેટલો આગળ વધવો જોઈએ હીરાનો, ડાયમંડનો, એ વધ્યો નથી. આને કાંક આખું ગોઠવણી માટે, પ્લાનિંગ માટે મારી પાસે આઈડિયો છે.